Hello everyone, and to my all beautiful ladies, wishing you a happy Women's Day. આજના દિવસે આપણે સ્ત્રીના દરેક રૂપને સેલિબ્રેટ કરીએ. સ્ત્રીનું દરેક રૂપ, એમાં એ દીકરી છે, એ બેન છે, એક મિત્ર છે, એક ટીચર છે, એક મમ્મી છે, દાદી છે, નાની છે, અને દરેક રૂપમાં એક વોરિયર છે. સ્ત્રીનો જો ને સ્ત્રીનો પહેલો જન્મ એટલે દીકરીનો અવતાર. દીકરીના અવતારમાં આવતા જે એના પિતા, એના ભાઈના જીવનમાં કેટલો મોટો બદલાવ લાવે છે. જો અમારો કોઈ વિડીયો કોઈ પુરુષ જોતા હોય તો તમારી દીકરી હોય તો તમે એ વસ્તુ યાદ કરજો કે તમારી દીકરીના જન્મ પછી તમારા જીવનમાં કેટલા ફેરફાર આવ્યા છે, કેટલા પોઝિટિવ, શારીરિક અને માનસિક કેટલા બધા બદલાવ આવ્યા છે ને. સ્ત્રી જ્યારથી દીકરી બને છે અને જ્યારે છેલ્લે નાની બને છે કે દાદી બને છે, ત્યાં સુધી એણે કેટલા બધા લોકોના જીવનમાં કેટલા બધા પોઝિટિવ સારા ફેરફાર લાવ્યા છે અને કેટલા લોકોના જીવન સવાર્યા છે એમ કહી શકાય. પણ જ્યારે આપણા પોતાના જીવનની વાતો આવે છે ત્યારે આપણે આંખો બંધ કરી લઈએ છીએ, હે ને. તો આજના દિવસને આપણે એ રીતે સેલિબ્રેટ કરીએ. આજના દિવસે આપણે 1 સેકન્ડ લઈએ, 1 મિનિટ લઈએ ને આપણે પોતાના માટે વિચારીએ, આપણે પોતાના સપના માટે વિચારીએ, આપણે પોતાના અધિકાર માટે વિચારીએ. આપણે પોતાના સપનાને જોવાનું બંધ નથી કરવાનું. આપણે કોઈને એવો અધિકાર નથી આપવાનો કે તમારી મરજીની વિરુદ્ધ જઈને તે તમારા જીવન માટે તમારા ડિસિઝન લે. જ્યારે હું UN 2026ની વાત કરું તો રાઇટ, જસ્ટિસ અને એક્શન એની વાત કરીએ તો તમે પોતાના અધિકારો જાણો. તમારા અધિકારોમાં તમને ન્યાય મળે છે કે નહીં એ જાણો. તમને બધા જ અધિકાર છે. તમને પ્રેમ કરવાનો અધિકાર છે, તમને ભણવાનો અધિકાર છે, તમને તમારું કરિયર ચૂઝ કરવાનો અધિકાર છે, તમને પોતાની જિંદગી તમે જેમ ઈચ્છો તેમ જીવવાનો અધિકાર છે. અને જો એ ના મળે તો તેની માટે લડવાનો એટલે કે એક્શન લેવાનો પણ તમારી પાસે અધિકાર છે. આપણી પાસે બહુ જ બધા એવા કાયદા છે, બહુ જ બધા એવા રસ્તા છે. સ્ત્રીને કોઈની જ જરૂર નથી. હા, પણ સ્ત્રીની મદદ કોણ કરી શકે? આજે એક વાત હું ખાસ કરીને કહેવા માંગીશ કે સ્ત્રીની મદદ એક સ્ત્રીથી વધારે કોઈ નહીં કરી શકતું. કારણ કે આપણે માનીએ કે ના માનીએ, આપણા સ્ત્રી સમાજમાં જે રીતે નહીં કહેતા કે દરેક જગ્યાએ પોઝિટિવ હોય છે, નેગેટિવ હોય છે, આપણા સારા પાસા હોય છે, આપણા ખરાબ પાસા હોય છે. એવું સ્ત્રીઓના એટલા બધા સારા પાસાઓમાં એક ખરાબ પાસું છે જે હું મારી જાતે સ્વીકારું છું કે આપણામાં એટલી બધી ઇન્સિક્યોરિટીઝ, એટલી બધી જેલેસી ભરેલી છે કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીને ઊંચી નથી આવવા દેતી, ઉપર નથી આવવા દેતી. ગોસિપ્સ, કેટલી બધી ગોસિપ્સ કરીએ છીએ આપણે એક સ્ત્રી માટે. એ એની પર્સનલ લાઈફ હોય, એની પ્રોફેશનલ લાઈફ હોય, એની કારકિર્દી હોય કે એના ખરાબ દિવસો હોય કે એની અંગત લડત હોય, આપણે એને તોડી નાખીએ છીએ વાતો કરીને. હવે તમે વિચારો કે 5 લેડીઝ જ્યારે વાત કરી રહી છે તો એ 5 લેડીઝ કોઈના વિશે વાત કરે છે, એ ગોસિપ ક્વીન્સ, અને એ 5માંથી એક જઈને એ સ્ત્રીને કહી દે છે કે તારા માટે આવી વાત થાય છે. તમે વિચારો કે એ સ્ત્રીને કેટલું દુઃખ થતું હશે. એ ઓલરેડી સમાજથી, ઘરથી, પોતાની પ્રોફેશનલ લાઈફથી કેટલી બધી લડતી હોય છે, કેટલી બધી પરેશાન થતી હોય છે, અને આપણે એને આવી વાતો કહીએ છીએ. તો મને એમ લાગે છે કે એક સ્ત્રી તરીકે આજે વિમેન્સ ડેના દિવસે આપણે કંઈક વિચારીએ અને કંઈક કરીએ. તમે મને કહો કે શું આપણે કરી શકીએ છીએ? પહેલી વસ્તુ તો એ કે આપણે ગોસિપ કરવાનું બંધ કરી શકીએ છીએ. આપણે એને જજ કરવાનું બંધ કરી શકીએ છીએ. દરેક સ્ત્રીની પોતાની અંગત જીવનમાં અંગત સ્ટ્રગલ હોય છે, એ પોતે જ જાણતી હોય છે. તો આપણને શું અધિકાર છે એને જજ કરવાનો? તો શું આપણે એને જજ કરવાનું બંધ કરી શકીએ છીએ? બીજું કે શું આપણે એને સપોર્ટ કરી શકીએ છીએ? કારણ કે આખી દુનિયા છે એનો પગ ખેંચવા માટે, આખી દુનિયા છે એનો વિરોધ કરવા માટે, આખું સમાજ ઊભું છે. તો શું તમે એક સ્ત્રીને એક સ્ત્રી તરીકે એનો હાથ આપીને તેને ઊભી કરી શકો છો? હા કે ના? બીજું કે જેવી રીતે હું વાત કરું છું કે રાઇટ્સની, એક્શનની, જસ્ટિસની, એવી રીતે બીજી એક વાત પણ છે, ગીવ ટુ ગેઇન. એની માટે હું એવું નથી કહેતી કે તમારે કંઈક કોઈને જોબ અપાવવાની છે, કે તમારે કોઈ NGOમાં હેલ્પ કરવાની છે, કે તમારે કંઈક સમાજ એક આખું ઊભું કરવાનું છે, કે તમારે ફિઝિકલ કે ઇકોનોમિકલ તમારે કોઈક એમાં યોગદાન આપવાનું છે. ગીવ ટુ ગેઇનનો મતલબ એવું છે કે તમે એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીને સપોર્ટ કરો, તમે એની મદદ કરો. તેને તોડવામાં નહીં પરંતુ તેને જોડવામાં તેની મદદ કરો. જે દિવસે આવું થશે ને એ દિવસે ખરેખર એક ખૂબ જ સુંદર, પાવરફુલ અને મેજિકલ ફેરફાર આવશે. એ દિવસે સ્ત્રી સમાજ એક અલગ જ લેવલ પર જઈને ઊભું રહેશે. ત્યારે આપણા સામે જોવા માટે કોઈની પણ હિંમત નહીં થાય. કોઈ પણ આપણા માટે વિચારતા કે કોઈ પણ એક પગલું લેતા પહેલા 1 વાર નહીં, 10 વાર નહીં, 1000 વાર નહીં, સદીઓ સુધી વિચારતા રહેશે. એક એવો ગૌરવવંતી સમાજ ઊભું થશે.
અને જ્યારે છેલ્લે હું એક જ વાત કહીશ, ગણિતની ભાષામાં તમે સમજાવું તો એક સ્ત્રી જ્યારે બીજી સ્ત્રીને મદદ કરે કે ના કરે, સ્ત્રીના વિકાસમાં જ્યારે આપણે એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ કે સ્ત્રીના વિકાસની વાત કરીએ છીએ, ત્યારે જ્યારે તમે કોઈ સહકાર નહીં આપો તો સ્ત્રીનો વિકાસ માઇનસમાં એટલે કે બાદબાકીમાં એટલે કે સબસ્ટ્રેક્શનમાં જશે. તો એ સબસ્ટ્રેક્શનમાં કાલ ઉઠીને તમારી દીકરી પણ હોઈ શકે છે, તમારા કુટુંબમાં કોઈ દીકરી હોઈ શકે છે કે મારા કુટુંબની કોઈ દીકરી હોઈ શકે છે. પણ જો એક સ્ત્રીને ઊભી કરવામાં, એક સ્ત્રીને સપોર્ટ કરવામાં, એક સ્ત્રીની પાછળ નહીં એની બાજુમાં ઊભા રહેવામાં, એની આગળ ઊભા રહીને એને મદદ કરવામાં જો તમે મદદ કરશો ને, તો આપણો જે વિકાસ છે એ મલ્ટિપ્લિકેશનમાં થશે. અને એ મલ્ટિપ્લિકેશનમાં તમારી દીકરી હોઈ શકે, મારી દીકરી હોઈ શકે, આપણી આવનારી પેઢીની દરેક દીકરી હોઈ શકશે. અને પછી કેટલું ગૌરવવંતા સમાજ ઊભો થશે ને. સો આજના માટે આટલું જ. હોપ કે આજે જે મેં વાતો કરી છે એના માટે તમે લોકો સહમત હોય, તમે મને સપોર્ટ કરો. હવે પછીના બ્લોગમાં આપણે મળીએ. ત્યાં સુધી સુરક્ષિત રહો, ખુશ રહો. ગુડ બાય.